નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 અલંકાર. આગલા લેક્ચરમાં આપણે અલંકાર શબ્દનો અર્થ અલમ વત્તા ક્રુ, અલંકાર એટલે ઘરેણાં, આભૂષણ, જેનાથી વાક્ય ઉક્તિ અર્થસભર બને, જેનાથી વાક્ય છે એ ભાવને વધારે સારી રીતે પ્રગટ કરી શકે. આ બધા વાક્યોની આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરેલી. અલંકાર કોને કહેવાય, અલંકારના પ્રકારો કેટલા છે, અલંકારને સમજતા પહેલાં ધ્યાનમાં રાખવાની 4 બાબતો કઈ કઈ છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી હતી. આજે અલંકારના મુખ્ય 2 પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, આ બંને પ્રકારો પૈકી આજે આપણે શબ્દ અલંકારના 4 પ્રકારોની માહિતી મેળવીએ. શબ્દ અલંકાર કોને કહેવાય? તો જે અલંકાર દ્વારા શબ્દને જ ચમત્કૃતિ ભર્યા અથવા તો આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. તમે ખાલી આ વ્યાખ્યાનો સમજો તો ઉદાહરણને વધારે સમજો. અહીંયા એક શબ્દ વાપરેલો છે, કૂચી કરાવું કરુણાનંદ કેરી. હવે કૂચીની જગ્યાએ દાખલા તરીકે ચાવી શબ્દ વાપર્યો હોત તો એ ચાલે, તો અર્થ તો એનો એ જ થાય છે. પરંતુ કૂચી શબ્દ વાપરવાથી વાક્ય છે એ વાંચવું વધારે ગમે છે, વાક્ય મનહર બને છે, મનને સ્પર્શી જાય છે. કૂચી કરાવું કરુણાનંદ કેરી, રેડી? એમાં કૂચી શબ્દ છે એ એનાથી વાક્ય છે ને એ વધારે અર્થસભર બને છે. રેડી ને? કૂચી શબ્દ તમે જો, કૂચીની જગ્યાએ ચાવી શબ્દ વાપરો તો ચાવી કરાવું કરુણાનંદ કેરી, કેવું વાક્ય લાગે? અને કૂચી કરાવું કરુણાનંદ કેરી, વાક્ય વાંચતાની સાથે જ આપણને તેનો અર્થભેદ સમજાય છે. વાક્ય વાંચતાની સાથે જ વાક્ય આપણને સ્પર્શી જાય છે. વાક્ય વાંચતાની સાથે જ આપણે એના ભાવને સમજી શકીએ છીએ. આ છે મહત્વ શબ્દ અલંકારનું. તો શબ્દ અલંકારના 4 પ્રકારો, એમાં પહેલા નંબરનો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણનો મતલબ થાય અક્ષર. વર્ણ એટલે શું થાય છે? અક્ષર. બાળકો, વર્ણાનુપ્રાસ અલંકારનું બીજું પણ એક નામ ગુજરાતી વ્યાકરણમાં ખૂબ પ્રચલિત છે, જેને કહેવામાં આવે છે વર્ણ સગાઈ. વર્ણ એટલે અક્ષર. વર્ણાનુપ્રાસ અલંકારની ડેફિનેશન સમજીએ તો વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં એકનો એક વર્ણ અથવા તો અક્ષર શબ્દની શરૂઆતમાં 2 કે 2 થી વધુ વખત જ્યારે આવતો હોય ત્યારે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. દાખલા તરીકે તમે જો, નટવર નિરખિયા નૈન, તે સુખ આવ્યું તુજ ભાગ, પછી બંધાવ્યું મુજને લગન લગાડી આગ. અહીં મેં એક ચરણ લખ્યું છે, તમે જો કે નટવર નિરખિયા નૈન. આમાં તમે જો વ્યાખ્યા પ્રમાણે શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ 2 થી વધુ વાર આવે છે, ન અને ન. આવી કન્ડિશન જ્યારે થતી હોય છે ત્યારે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. રેડી ને બાળકો? હા, તો બીજા નંબરનો પ્રકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકાર સમજીએ. શબ્દાનુપ્રાસ અલંકારનું પણ બીજું એક નામ છે યમક અલંકાર. કયો અલંકાર? યમક. હા, શબ્દાનુપ્રાસ અલંકાર એવું કહે છે કે એકનો એક શબ્દ બીજી વખત આવતો હોય, એકનો એક શબ્દ બીજી વખત આવતો હોય અને બંને જગ્યાએ તેના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. એક શબ્દ કેટલી વાર આવતો હોય? 2 વાર. દાખલા તરીકે, અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે. અખાડા, અખાડા 2 વાર આવ્યું છે. એક અખાડા એટલે કુસ્તીનું મેદાન, અને બીજું અખાડા
એટલે થાય નિરર્થક, નકામા, વ્યર્થ પ્રયત્નો છે ને. ઇન શોર્ટ તમે આ અલંકારમાં એટલું સમજો, એક શબ્દ જ્યારે બે વાર આવે ને ત્યારે કયો અલંકાર બને? શબ્દાનુપ્રાસ અલંકાર બને. રેડી? એક શબ્દ બે વાર આવતો હોય, બંને જગ્યાએ જુદા જુદા અર્થ થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. હવે પછી ત્રીજા નંબરનો પ્રકાર છે આંતરપ્રાસ અલંકાર, જેનું બીજું નામ છે પ્રાસ સાંકળી, જે પ્રાસને સાંકળ આપવાનું કામ કરે છે, જે પ્રાસને જોડાણ કરવાનું કામ કરે છે, જે પ્રાસને અનુબંધિત કરવાનું કામ કરે છે. આંતરપ્રાસ એટલે અંદરનો પ્રાસ, વચ્ચેનો પ્રાસ. રેડી? તો આંતરપ્રાસ અલંકાર શું કહે છે કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ મળે, ત્યારે કયો અલંકાર બને છે? આંતરપ્રાસ અલંકાર. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, વિદ્યા ભણ્યો જે, આ પહેલું ચરણ છે. તે ઘેર વૈભવ રૂડો, આ બીજું ચરણ છે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ કયો છે? જેહ. બીજા ચરણનો પહેલો શબ્દ કયો છે? તેહ. તો જેહ તેહ સરખું ઉચ્ચારણ થાય છે, સરખો પ્રાસ થાય છે, એક પ્રાસ બંધ બેસતો થાય છે. આવી જ્યારે કન્ડિશન થતી હોય ને, વિદ્યા ભણ્યો જેહે તેહે ઘેર વૈભવ રૂડો, વચ્ચે વચ્ચે પ્રાસ મળતો હોય, પહેલા અને બીજા ચરણની વચ્ચે પ્રાસ મળતો હોય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. અને ત્યારબાદ છેલ્લો પ્રકાર એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. બાળકો, અંત્યાનુપ્રાસ અલંકારનું બીજું કોઈ નામ લગભગ છે નહીં. અંત્યા એટલે છેલ્લો, અંત એટલે છેલ્લો. તો શું કહે છે કે પહેલી કડીનો છેલ્લો શબ્દ અને બીજી કડીનો પણ છેલ્લો શબ્દ, પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી કાવ્ય પંક્તિ એટલે કે એ લીટીનો પણ છેલ્લો શબ્દ. એટલે કે પહેલી કડીનો છેલ્લો શબ્દ અને બીજી કડીનો પણ છેલ્લો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ મળે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ફોર એક્ઝામ્પલ, જામી ગઈ તરત, ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા, પૂર માહી વાત. આ બાળકો તમે જોઈ શકો છો કે પહેલી લીટીનો છેલ્લો શબ્દ છે રાત અને બીજી લીટીનો છેલ્લો શબ્દ છે વાત. રાત વાત આ બંને છેડે છેડે શું બને છે? પ્રાસ બને છે. આ બંનેનો પ્રાસ મળે છે, છેલ્લે પ્રાસ મળે છે, અંતે પ્રાસ મળે છે. એટલા માટે આ કયો અલંકાર બને છે? અંત્યાનુપ્રાસ અલંકાર. ફરીથી એકવાર જોઈ લઈએ, શબ્દ અલંકાર જે શબ્દ દ્વારા શબ્દને જ ચમત્કૃતિ ભર્યા આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર. એના 4 પ્રકારો: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ. એમાં પહેલો પ્રકાર વર્ણાનુપ્રાસ, જેને વર્ણ સગાઈ કહેવામાં આવે છે. વર્ણ એટલે અક્ષર. વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ 2 અથવા 2 થી વધુ વાર આવે ત્યારે વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ કાવ્ય પંક્તિ કે ઉક્તિમાં એક શબ્દ 2 વાર આવતો હોય, બંને જગ્યાએ તેના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ આંતરપ્રાસ અલંકાર, જેને પ્રાસ સાંકળી પણ કહેવામાં આવે છે. આંતર એટલે મધ્યની અંદર મળતો પ્રાસ. વ્યાખ્યા મુજબ પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે વચ્ચે જ્યાં પ્રાસ મળતો હોય, બંને ચરણોનું જ્યાં જોડાણ થતું હોય છે ત્યાં પ્રાસ મળતો હોય ત્યારે આંતરપ્રાસ અલંકાર પ્રાસ સાંકળી અલંકાર બને છે. અને છેલ્લે અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કે પહેલી કડીનો છેલ્લો શબ્દ, બીજી કડીનો પણ છેલ્લો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ મળતો હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર. અહીંયા શબ્દ અલંકારના પ્રકારો
ની સમાપ્તિ હવે પછીના લેક્ચરની અંદર અર્થાલંકાર અને તેના 8 પ્રકારોની આપણે માહિતી મેળવીશું. ત્યાં સુધી ગુડ બાય.